કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. કહેવત મુજબ લોકોને લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીએ સક્રિય થઈ છે. ખેરાલ તાલુકા અને વડનગર તાલુકાના કુડા, હોટલપુર, ચોટિયા, સુલતાનપુર, રાજપુર સહિત અનેક ગામના વ્યક્તિઓ સાથે ઠગાઈ કરવામાં આવી હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. હાલના સમયમાં કેટલાક લોભિયા અને ઠગ લોકો સરળ, ભોળા અને મહેનતુ લોકોને નિશાન બનાવીને છેતરપિંડી કરી રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. એક ઘટના ખેરાલ તાલુકાના કુડા ગામની સામે આવી છે, જ્યાં કેટલાક શખ્સોએ ઇનામની કૂપનની લાલચ આપી એક વ્યક્તિ સાથે ગંભીર છેતરપિંડી આચરી છે. આ ટોળકી પહેલા લોકોને નજીવી રકમના ઇનામી કૂપન વેચે છે અને વિશ્વાસ અપાવે છે કે આ કૂપનમાં કોઈ મોટું ઇનામ લાગશે. શરૂઆતમાં તેઓ ખૂબ મીઠી વાતો કરીને વિશ્વાસ જમાવીને લોકોને ફસાવે છે. ત્યારબાદ જ્યારે તેઓ કહે છે કે તમારું ઇનામ લાગી ગયું છે, ત્યારે મોટી રકમની માગણી કરે છે અને કહે છે કે આ રકમ ચૂકવશો તો થોડાક જ સમયમાં તમારું મોટું ઇનામ તમારા ઘરે મોકલી આપવામાં આવશે. ભોળા લોકોએ તેમની વાતોમાં આવીને પૈસા આપી દે છે, પરંતુ પૈસા મળ્યા બાદ આ લોકો અચાનક જ ગાયબ થઈ જાય છે. ત્યારબાદ તેઓના કોઈ ફોન નંબર લાગતા નથી અને તેઓનો સાથે કોઈ સંપર્ક પણ થતો નથી. તેમના જે આપેલા નંબર હોય છે તે પણ બંધ મુકાતા હોય છે અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલી સર્જાય છે. આવી જ સગાઈ ખેરાલ તાલુકાના કુડાના નિર્દોષ વ્યક્તિ સાથે કરવામાં આવી છે. તેણે વિશ્વાસ રાખીને પૈસા આપ્યા, પરંતુ પછી આ લોકો ફરાર થઈ જતા ગ્રામજનો અને વેપારીઓને, સામાન્ય નાગરિકોને અપીલ છે કે આવી લોભામણી ઓફરોમાં ન ફસાવવું જોઈએ. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ઇનામ આપનાર વ્યક્તિ આ રીતે તમારી જોડે આવે તો નજીકના પોલીસ સ્ટેશને સંપર્ક કરો. આ બાબતે લાલાજી ઠાકોરે વડનગર પોલીસ મથકે જાણ કરી ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. શું નામ આપનું? ઠાકોર લાલાજી. લાલાજી, આપની જોડે શું ઘટના બની છે? અમારે જોડે ફ્રોડ થયો છે, એટલે અમે રાજપુર ભાગ રાખીએ છીએ. બરાબર. હું મારા ફાધર બે ઘરે નહોતા, અમે મારા મધર છે ભણેલા નહીં અને ભાઈ છે પણ એનું બચાનું શું આયોજન આમ ખબર ના પડે. બરાબર. એટલે આ લઈને આવી ઇકો ગાડી, 2 જણા હતા. બરાબર. અને કૂપન ખોલાવી. એમ કે 100 રૂપિયા કૂપન ખોલો, તમારે ઘરઘંટી, ફીઝ, ટેલિફોન અને ફીઝ LED એ બધું લાગશે એનો. બરાબર. એ રીતના મને કીધું તે હોય કૂપન ખોલાવી 100 રૂપિયા તે ફોન લાગ્યો અને કે તમારે ચાર્જ આલવો પડશે ઉપરનો. એટલે અમારા પાસેથી ચાર્જ લીધો અને પછી અમારા પૈસા લઈને કે અમે અડધો કલાકમાં આવી છીએ એમ કહીને લઈને ફરાર થઈ ગયા. કેટલો ચાર્જ માગ્યો હતો? ચાર્જ માગ્યો તો 4000 રૂપિયા, પણ બીજી વધારે કૂપન ખોલી દે એટલે બધું થઈને 10,000નું અમારે થતું હતું. બરાબર. એટલે તમે 10,000 ભર્યા? 10,000 ભરે. પછી એ લોકોએ શું કીધું? પછી કીધું કે અમે અડધો કલાકમાં આવીએ છીએ, અમે હોઈએ છીએ ગામમાં, એમ કે રાજપુરમાં બીજો એ કૂપન ખોલાય છે, બધો નીનો માલવાનો છે. બરાબર. કેટલા લોકો છેતરાયા છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં ઘણા લોકો છેતરાયા છે, જેવા કે હોટલપુર ગામ છે, કુડા છે, એ બાજુના બધા અમારા ખેરાલુમાં ખાસો આવો કિસ્સો બનતો જ રહેશે. બરાબર. એટલે આ લોકો કોણ છે, કઈ ખ્યાલ છે? ના સાહેબ, કોઈ ખ્યાલ નહીં અમને. એટલે અમે વડનગર પોલીસ સ્ટેશનમાં અરજી પણ આલી છે. જી. અને હવે આપની શું લોકોને શું અપીલ છે? લોકોની અપીલ છે કે આવામાં છેતરાવું ને ફ્રોડ થતો હોય છે અને અમારા જેવા ખેડૂતો બચારા ભોળા લોકો હોય છે, 100 રૂપિયાની લાલચમાં 20,000ની વસ્તુ આવે છે. જી. એના લીધે ઘરઘંટી, ફીઝ અત્યારે નવાઈની વાત છે અમારા ખેડૂતો માટે. બરાબર. એટલા બધું 20,000નું રોકાણ કરવું એટલે અમારે 100 રૂપિયાનો કોઈ હિસાબ નહીં. જી. એટલે અમે એમ કે 20,000ની વસ્તુ આવે છે તો 5,000 ભરીએ. એમ અમારી માંગ એવી છે કે પોલીસ તપાસ કરે તો લાખોનું કોમ્પોન્ડ ના કરે અને અમને ન્યાય મળે એના પાછળ, અને બીજો કોઈ છેતરાય નહીં. પોલીસનો ફૂલ સપોર્ટ મળે એવી અમારી અપેક્ષા છે.